વેલકમ ટુ મોડ્યુલસ ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે ધોરણ 12નું મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ચાલુ કરવાના છીએ. જો તમને અવાજ બરોબર પરફેક્ટ આવતો હોય તો કોમેન્ટમાં વાય લખીને સેન્ડ કરજો. 2 મિનિટ આપણે રાહ જોઈશું, લાઈવ વ્યુઅર્સ આવી જાય ત્યારબાદ આપણે ચાલુ કરશું. 1 જ મિનિટ રાહ જોઈશું. જે કોઈ પણ મને સાંભળી રહ્યા હોય એમને જો પરફેક્ટ દેખાતું હોય, વિઝન પરફેક્ટ આવતું હોય અને વોઇસ જો પરફેક્ટ આવતો હોય તો કોમેન્ટમાં વાય લખજો. ઓકે, થેન્ક યુ. 2 મિનિટ આપણે રાહ જોઈશું. ફરી એક વખત કહું છું, જો તમને બરોબર દેખાતું હોય અને સંભળાતું પણ હોય તો કોમેન્ટમાં વાય લખજો. ઝડપ રાખજો, આપણે ઝડપથી સેશન ચાલુ કરીશું. અવાજ વ્યવસ્થિત આવતો હોય અને જો દેખાતું હોય તો કોમેન્ટમાં વાય લખજો ઝડપથી. આપણે ચાલુ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 શ્રેણિક. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે આ. શ્રેણિક અને નિશ્ચયક બંને થઈને ટોટલ 2 ક્વેશ્ચન આવે છે. એમાંથી 4 માર્કનો એક ક્વેશ્ચન તો બોર્ડમાં ફરજિયાત પૂછાય જ છે નિશ્ચયકમાંથી, જે આ શ્રેણિકને આધારે જ છે. ઓકે, તો આપણે હવે શરૂ કરીએ છીએ શ્રેણિક. તો મિત્રો, શ્રેણિક એટલે શું? પહેલા આપણે એની નક્કી કરીએ, વ્યાખ્યા નક્કી કરીએ. તો માની લઈએ કે આપણી પાસે કોઈ એક વ્યક્તિ છે જેનું નામ છે રાધા. ઓકે, અને રાધા પાસે નોટબુકની સંખ્યા માની લ્યો કે 15 છે, એવું આપણે દર્શાવવું છે. તો હું અહીંયા લખું છું નોટબુકની સંખ્યા. નોટબુકની સંખ્યા કેટલી મેં કીધી? 15. તો એને હું અહીંયા કૌંસમાં દર્શાવું છું આવી રીતે 15. ઓકે, તો આ જે મેં લખેલું છે કૌંસની અંદર એક આંકડો 15, એને શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ સિંગલ ડિજિટ શ્રેણિક છે, 1 by 1 કક્ષાનો છે, એટલે હજી સમજાશે નહીં કે આ શ્રેણિક શું વસ્તુ છે. તો આપણે હજી આને વિસ્તારપૂર્વક સમજીએ. માની લો કે રાધા પાસે આપણે કીધું કે નોટબુકની સંખ્યા 15 છે, અને એવી જ રીતે માની લો કે એની પાસે પેન અને પેન્સિલ પણ છે. ઓકે, હવે રાધા પાસે નોટબુકની સંખ્યા મેં કીધું 15. હવે પેન્સિલની માની લો કે હું આ કાઢી નાખું છું. પેન્સિલની સંખ્યા છે 7, પેનની સંખ્યા છે 7 અને પેન્સિલની સંખ્યા છે 6, અને એને હું આ કૌંસમાં દર્શાવું છું આવી રીતે. તો આ પ્રકારની આંકડાઓ હું વ્યાખ્યા બોલું છું શ્રેણિકની. બાળકો, વ્યાખ્યા શ્રેણિકની કંઈક આ રીતે છે કે આંકડાઓ અથવા વિધેયોની લંબચોરસ લંબચોરસ ગોઠવણી એને શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત આપણે જોઈએ વિસ્તારથી. માની લો કે હવે રાધા, ધારા અને કૃષ્ણ, એને સિરીઝ જ લઈ લઈએ આપણે આખી. કૃષ્ણ, આ 3 વ્યક્તિઓ છે. એમની પાસે રહેલી નોટબુકની સંખ્યા, પેનની સંખ્યા અને પેન્સિલની સંખ્યા હું એને આવા એક કૌંસમાં દર્શાવું છું. ઓકે, તો ધારા પાસે નોટબુકની સંખ્યા માની લો કે 7, 8, અહીંયા 9, અહીંયા 6, 9, 5 અને 3. તો હવે આ ગોઠવણી જોઈને તમને સમજ પડી જતી હશે કે આ શું કહેવા માંગે છે. માની લો કે હું એમ કહું કે આ 8 શું દર્શાવે છે? તો એ શું દર્શાવે છે બાળકો? ધારા પાસે રહેલ પેનની સંખ્યા. ઓકે, 9 શું દર્શાવે છે? તો કે ધારા પાસે રહેલ પેન્સિલની સંખ્યા. ઓકે, હવે આ પ્રકારની અભિવ્યક્તિ જે છે, એને શ્રેણિક કહેવામાં આવે છે. ઓકે, આવી રીતે આંકડાઓ અથવા તો વિધેયોની લંબચોરસ ગોઠવણી એને શ્રેણિક કહેવામાં આવે છે. એમાં જે આ આડી લાઈન છે 15, 7, 6, એને ગુજરાતીમાં હાર ઉર્ફે રો તરીકે ઓળખવામાં આવે છે. હાર અથવા તો રો. ઓકે, હવે માની લો કે બીજી આપણે આ લાઈન જોઈએ 7, 8 અને 9. આ આડી લાઈન જે છે એને કહેવાય દ્વિતીય હાર, બીજી હાર, દ્વિતીય હાર. અને એ જ રીતે આને કહેવાય તૃતીય હાર. બરોબર? પહેલી લાઈન, પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર. સિમિલરલી આ જે ઊભી લાઈન જે દર્શાવે છે, ઊભી, એને આપણે કહીશું કોલમ. શું કહીશું બાળકો? કોલમ ઉર્ફે સ્તંભ. શું કહીશું એને? સ્તંભ.
ઉર્ફે કોલમ. ઓકે, તો આ પહેલો સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ. આ પ્રથમ સ્તંભ છે, બરોબર. સિમિલરલી આ દ્વિતીય એટલે કે બીજો, અને આ છે તૃતીય સ્તંભ. ક્લિયર? સમજ પડી? તો ભાઈ આપણે વ્યાખ્યા જોઈ ગયા કે વ્યાખ્યામાં શું કીધું? ભાઈ લંબચોરસ ગોઠવણી આ પ્રકારની વિધેયો અથવા તો સંખ્યાઓની એને કહેવાય છે શ્રેણિક. માની લ્યો કે હવે હું એક બીજું ઉદાહરણ લઉં, તો હું અહીંયા એક આવો શ્રેણિક લખું છું. cos x cos y tan x x સ્ક્વેર y સ્ક્વેર 3 0 5 અને 4 7 8 અને 9. ઓકે, તો આને પણ એક શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કેમ શ્રેણિક કહેવામાં આવે છે? બસ ખાલી વિધેય, આને વિધેય કહીશું ને આપણે, ફંક્શન, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ છે આ, અને આ બધા આંકડા છે, આ એલ્જેબ્રિક ફંક્શન છે. આવી એન્ટ્રી જો તમે એક વ્યવસ્થિત રીતે ઊભી અને આડી લાઈનમાં ગોઠવો તો એને શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. બસ એટલી જ શ્રેણિકની વ્યાખ્યા છે. હવે શ્રેણિક શું કામ કરે છે એ આપણે આગળ જોઈશું. ઓકે, તો અહીંયા પણ હું તમને કહી દઉં તો કે ભાઈ આમાં લાઈન રો કેટલી છે? તો કે 1 2 અને 3 રો છે. આ ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો. ઓકે, એવી જ રીતે કોલમ. કોલમ કેટલા છે આપણી પાસે? ફર્સ્ટ કોલમ, આ સેકન્ડ કોલમ, થર્ડ કોલમ અને ફોર્થ કોલમ. ઓકે, તો 3 જેટલી આપણી પાસે હાર છે અને 4 જેટલા આપણી પાસે સ્તંભ છે. એવો એક આ શ્રેણિક આપણે જોયો. ઓકે, તો શ્રેણિકની વ્યાખ્યા હું તમને હજી એક વખત કહી દઉં છું કે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા તો ઘટક કહે છે. અચ્છા, હવે જે આપણે જોવા જઈ રહ્યા છે એ વસ્તુ આ. માની લો કે આપણે એક આ શ્રેણિક જોયું અને શ્રેણિકને આપણે દર્શાવીશું કેપિટલ લેટર્સથી. એટલે કે આને હું કહી દઉં a ઇઝ ઇક્વલ્સ ટુ આ. ઓકે, અથવા તો x ઇઝ ઇક્વલ્સ ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ. આને આપણે શ્રેણિકને દર્શાવ્યો કહેવાય. હવે આપણે કહીએ ઘટક એટલે શું? તો કે ભાઈ આની અંદર રહેલો કોઈ પણ સભ્ય, માની લો કે હું આ y સ્ક્વેર જોવા માંગુ છું, તો આ y સ્ક્વેર ને શ્રેણિક a નો સભ્ય અથવા તો ઘટક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? y સ્ક્વેર ને a નો સભ્ય અથવા તો ઘટક કહેવામાં આવે છે. જો હું તમને શ્રેણિકની વ્યાખ્યા બતાવી દઉં એક વખત. ક્લિયર વચાય છે આમાંથી ડાયરેક્ટ તમને? સંખ્યાઓ અહીંયા છે. સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. સંખ્યાઓ અથવા તો વિધેયોને શ્રેણિકના સભ્યો અથવા તો ઘટક કહે છે. તો આ અન્ય બીજા આ પ્રકારના ઉદાહરણો આપેલા છે તમને. શ્રેણિક એટલે શું માની જોઈએ આપણે અહીંયા. આ એક બીજો એક શ્રેણિક આપણને બતાવેલો છે. a ઇઝ ઇક્વલ્સ ટુ -2 5 0 √5 3 અને 6. તો બાળકો અહીંયા પણ જુઓ તમે, અહીંયા રો કેટલી છે? 1 2 3. યાદ રાખજો, આડી જે લાઈન છે એને આપણે રો કહીશું ઉર્ફે હાર. ઓકે, અને ઊભી જે લાઈન છે એને આપણે કહીશું સ્તંભ. તો આ પહેલો સ્તંભ છે, આ બીજો સ્તંભ છે. સિમિલરલી આ પહેલી રો, બીજી રો, ત્રીજી રો. ઓકે, તો પહેલી રો માં એન્ટ્રી કઈ છે આપણી પાસે? -2 અને 5. બીજી રો માં આપણી પાસે એન્ટ્રી કઈ છે? 0 અને √5. એવી જ રીતે ત્રીજી રો માં આપણી પાસે એન્ટ્રી છે 3 અને 6. ઓકે, સિમિલરલી એક બીજું ઉદાહરણ જોઈએ તો b ઇઝ ઇક્વલ્સ ટુ તમને આપેલું છે 2 + આયોટા 3 -1/2 3.5 -1 2 √3 5 5/7. ઓકે, આ પણ એક શ્રેણિક છે. હવે એક ત્રીજો શ્રેણિક જોઈએ આપણે. c ઇઝ ઇક્વલ્સ ટુ 1 + x x³ 3 cos x sin x + 2 tan x. આમાં કેટલી રો છે? 1 અને 2 રો છે. કોલમ કેટલી છે? 1 2 અને 3. ઓકે, તો હવે આપણે ઉપરના ઉદાહરણોમાં શ્રેણિકમાં કેટલી સ્તંભ અને હાર છે એ જોઈ ગયા છીએ. શ્રેણિકની કક્ષા વિશે આપણે હવે આગળ આપણે ભણીશું. તો બાળકો જેને શ્રેણિક એટલે શું એ ખબર પડી ગયું એ કોમેન્ટમાં ઝડપથી y લખે. શ્રેણિક એટલે શું એ ખબર પડી ગયું એ ઝડપથી y લખે. અને જો ન સમજાયું હોય તો n લખો, નો n ફોર નો. તો આપણે ફરીથી એક વખત એને પ્રકાશ પાડીએ. કોમેન્ટ આપજો ઝડપથી. જેને સમજ પડી ગઈ છે શ્રેણિક એટલે શું એ y લખો કોમેન્ટમાં.
શ્રેણિકની વ્યાખ્યા જેને સમજ પડી ગઈ હોય એ કોમેન્ટમાં વાય લખે ઝડપથી. मीत कहाँ पे है भाई? कमेंट में वाई लिखिए. ओके 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 ચાલો આપણે આગળ વધીએ. તો શ્રેણિક એટલે શું એ ખબર પડી ગઈ છે. ઓકે, તો હવે આપણે શ્રેણિકની કક્ષા એટલે શું એની વાત કરીએ. શ્રેણિકની કક્ષા. તો ભાઈ શ્રેણિકની કક્ષા એટલે શું? પહેલા તો માની લો કે હું તમને આ જે શ્રેણિકો જોઈ ગયા છીએ એમાંથી જ આપણે વાત કરીએ. તો શ્રેણિકની કક્ષા એટલે શું બાળકો? તો બીજું કોઈ નવી વસ્તુ નથી. જે તમને શ્રેણિક દેખાય છે એમાં હાર અને સ્તંભની સંખ્યા ગણી લો એટલે તમને શ્રેણિકની કક્ષા એટલે શું એ ખબર પડી જશે. આપણે શું જોઈ રહ્યા છીએ બાળકો? શ્રેણિકની કક્ષા. ઉર્ફે એને ઇંગ્લિશમાં ઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓર્ડર તરીકે. ઓકે, તો ભાઈ શ્રેણિકની કક્ષા ઉર્ફે ઓર્ડર એટલે શું તો એ જોઈએ. તો અહીંયા આપણે જે શ્રેણિક જોઈ ગયા હતા એમાં હારની સંખ્યા કેટલી છે બાળકો? આપણી પાસે 3. ઓકે, અને કોલમની સંખ્યા કેટલી છે આપણી પાસે? 4. તો ભાઈ શ્રેણિક એ જે છે એનો ઓર્ડર કેટલો થયો? તો કે 3/4. આને આપણે બાય વાંચીશું. ચિહ્ન છે ક્રોસનું, એની કક્ષા દર્શાવે છે. એની કક્ષા અહીંયા આપણને જોવા મળે છે 3/4. જ્યાં 3 શું બતાવે છે? શ્રેણિક એમાં રહેલી હારની સંખ્યા. અને 4 શું દર્શાવે છે? શ્રેણિક એમાં રહેલા સ્તંભની સંખ્યા. યાદ રાખજો, પહેલો આંકડો આપણે હંમેશા હારનો લખીશું બાળકો. જિંદગીમાં સૌથી પહેલા હાર મળે ત્યારબાદ સફળતા. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. પહેલા હાર લખીશું, પછી આપણે લખીશું સ્તંભની સંખ્યા. તો અહીંયા જે એ દર્શાવેલો છે શ્રેણિક એ, એનો ઓર્ડર કેટલો થયો? 3/4. સિમિલરલી આના ઉપરથી પણ તમને ખબર પડી જાય તો કે એમાં રહેલા ઘટકોની સંખ્યા કેટલી હશે? તો કે 12 જેટલી. જોઈ લો, અહીંયા આપણે 12 જેટલા સભ્યો જોઈ શકીએ છીએ, ઘટકો જોઈ શકીએ છીએ. ઓકે, સિમિલરલી આની પહેલા આપણે જોઈ ગયા હતા ભાઈ આ જે શ્રેણિક છે એનો ઓર્ડર. માની લો કે હું આને શ્રેણિકને x દર્શાવું છું. તો ભાઈ શ્રેણિક x મેટ્રિક્સ x ની ઓર્ડર, મેટ્રિક્સ x નો ઓર્ડર કેટલો થયો? તો ભાઈ એમાં હારની સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. તો પહેલા 3 આવશે, મલ્ટીપ્લાય નહીં, બાય 3/1, 2 અને 3 સ્તંભ છે તો 3/3 નો મેટ્રિક્સ છે. ઓકે, એવી જ રીતે આપણે અહીંયા હમણાં ઉદાહરણમાં જોઈ ગયા હતા ભાઈ આ જે શ્રેણિક છે, શ્રેણિક a -2, 5, 0, √5, 3 અને 6. તો એની શ્રેણિક a ની કક્ષા કેટલી થશે બાળકો? તો અહીંયા આપણી પાસે હારની સંખ્યા કેટલી છે? 1, 2, 3. ઓકે, તો શ્રેણિક a જે દર્શાવેલો છે અહીંયા શ્રેણિક a, એનો ઓર્ડર કેટલો થશે? તો કે ઓર્ડર ઓફ a વિલ બી, હારની સંખ્યા કેટલી? 3 અને સ્તંભની સંખ્યા કેટલી છે? 1 અને 2. તો a કેટલાનો ઓર્ડર થયો? 3/2 ઓર્ડર થયો. ઓકે, સિમિલરલી b જોઈએ અહીંયા. તો b માં કેટલી એન્ટ્રી છે એ જો. હાર કેટલી છે? 3 અને સ્તંભ કેટલા છે? 3. તો b નો ઓર્ડર કેટલો થવાનો છે? 3/3. સિમિલરલી c જો, તો c માં જોવો તો હારની સંખ્યા કેટલી છે? 1 અને 2. ઓકે, હારની સંખ્યા કેટલી છે? 2 અને સ્તંભની સંખ્યા કેટલી છે? 3. તો c નો ઓર્ડર કેટલો થશે? 2/3. ખબર પડી ગઈ ઓર્ડર એટલે શું? હવે માની લઈએ કે આપણે જનરલ શ્રેણિકની વાત કરીએ. સામાન્ય શ્રેણિક કેવો હોય અને એના સભ્યો કયા પ્રકારે આપણે ગોઠવી શકીએ એની વાત કરીએ. હવે તમને ખબર પડી ગઈ હશે કે આ શ્રેણિકમાં આ શ્રેણિક a નો ઓર્ડર આપણે લખેલો છે 3/2. એનો મતલબ શું થઈ ગયો? તો કે એમાં હારની સંખ્યા કેટલી હોય? 3 અને સ્તંભની સંખ્યા કેટલી હોય? 2. સિમિલરલી અહીંયા પણ હારની સંખ્યા 3, સ્તંભની સંખ્યા 3. અહીંયા હારની સંખ્યા 2, સ્તંભની સંખ્યા 3 છે. હવે આપણે એક સામાન્ય શ્રેણિક બનાવીએ કે જેમાં હાર અને સ્તંભની સંખ્યા m × n છે, એટલે કે m/n છે. કોઈ એક શ્રેણિક એવો છે જેમાં હારની સંખ્યા m જેટલી અને સ્તંભની સંખ્યા n જેટલી છે. તો એ શ્રેણિક કેવો હોય એની વાત કરીએ.
તો જોઈએ આપણે, હું શ્રેણિક બનાવું છું m/n નો. તો ભાઈ જે આપણે પહેલો ઘટક લઈએ છીએ એન્ટ્રી એને આપણે લખીએ છીએ પહેલી હાર પહેલો સ્તંભ એટલે કે A11. ઓકે, હવે બીજો એની બાજુનો જ ઘટક હું લખું છું A12. આ શું દર્શાવે છે? પહેલી હાર બીજો સ્તંભ. સિમિલરલી A13 પહેલી હાર ત્રીજો સ્તંભ. સિમિલરલી આગળ વધતા જઈએ, ધારી લઈએ કે એમાં A1 જેમો આવે છે સભ્ય એટલે કે પહેલી હાર અને જેમો સ્તંભ થી લઈને અંતિમ જે છેલ્લો સભ્ય છે એ કેટલામાં બનશે? તો કે પહેલી હાર અને સ્તંભની સંખ્યા છેલ્લે કેટલી છે આપણી પાસે? n જેટલી. તો A1n નામની એન્ટ્રી એમાં આવશે. સિમિલરલી હવે આપણે બીજી હાર લખીએ તો A21. કેમ? તો કે બીજી હારમાં આવી ગયા આપણે અને સ્તંભ કેટલામો છે? તો કે પહેલો છે. સિમિલરલી એની પછી A22 બીજી હાર બીજો સ્તંભ. A23 બીજી હાર ત્રીજો સ્તંભ. સિમિલરલી ક્યાંક A2J નામનો સભ્ય મળશે. એનો મતલબ એમ કે શું બતાવે છે? આ બીજી હાર અને જેમો સ્તંભ થી લઈને A2n. ઓકે, એટલે કે બીજી હાર અને n મો સ્તંભ. ઓકે, આવી રીતે આગળ વધતા જતા પહેલી હાર બીજી હાર ત્રીજી હાર ચોથી પાંચમી છઠ્ઠી એમ માની લઈએ કે i ની એક હાર આવે છે. હારનો નંબર કેટલામો છે? i. તો ai1 એટલે કે i ની હાર પહેલો સ્તંભ. હવે i ની હાર બીજો સ્તંભ, i ની હાર ત્રીજો સ્તંભ થી લઈને aij એટલે કે i ની હાર જેમો સ્તંભ થી લઈને ain i ની હાર અને n મો સ્તંભ. હવે આમ આગળ વધતા જઈએ તો છેલ્લે કેટલામો સભ્ય આવવાનો? ભાઈ હારની સંખ્યા કેટલી છે આપણી પાસે? m જેટલી. ઓકે, તો છેલ્લી હાર કઈ હશે? am અને સ્તંભ કેટલામો થયો? પહેલો. થી લઈને am2 am3 થી લઈને amj અને લાસ્ટ વન હશે amn. ઓકે, આ મેં શ્રેણિક દર્શાવ્યું, કોઈ પણ નામ આપી દો. a ઇઝ ઇક્વલ્સ ટુ કે જેનો ઓર્ડર શું છે? m/n. તો ભાઈ આ સામાન્ય શ્રેણિક થઈ ગયું. આ સામાન્ય શ્રેણિકના ઘટકો તમારે યાદ રાખવાના છે મેં કઈ રીતે ગોઠવ્યા છે. ઓકે, આમાંથી કોઈ પણ એક સભ્ય તમે ઉપાડો એટલે તમને ખબર પડી જશે કે આ કઈ રીતના મેં લખેલું છે. જોઈએ આપણે, માની લો કે હું એમ કહું કે આ A23 તો એને સફિક્સમાં જે 2 3 લખેલું છે એ શું દર્શાવે છે બાળકો? તો કે એ દર્શાવે છે બીજી હાર અને ત્રીજો સ્તંભ. જોઈ લો તમે, બીજી હાર અને પહેલો બીજો અને ત્રીજો સ્તંભ બતાવે છે. સમજ પડી? આ સામાન્ય શ્રેણિક છે કે જેની કક્ષા કેટલી છે? m/n. ઓકે, હવે આના વિશે થોડુંક વધારે આપણે સમજીએ તો કે ભાઈ આ જે આપણે જે શ્રેણિક લખેલો છે એમાં આપણે i અને j જે ડિનોટ કરેલા છે, આ i અને j. તો એમાં માની લો કે કોઈ પણ રેન્ડમલી આપણે કોઈ પણ હું એક ઘટક જોઉં છું, ઘટક લઈ લઉં હું aij. તો એ શું દર્શાવે છે બાળકો? તો કે ભાઈ આ i જે દર્શાવે છે એ હારની સંખ્યા દર્શાવે છે અને જે દર્શાવે છે એ શું દર્શાવે છે? સ્તંભની સંખ્યા દર્શાવે છે. એનો મતલબ શું થયો? aij એટલે કે i ની હાર અને j માં સ્તંભનો ઘટક. ઓકે, હવે આ i અને j એ ક્યાં સુધી વિસ્તરી શકે છે એની વાત કરીએ તો કે i અને j 1 से लेकर के ભાઈ i શું દર્શાવે છે? હારની સંખ્યા. તો આપણે હમણાં જ કીધું તો હારની સંખ્યા મેક્સિમમ કેટલી છે આપણી પાસે? m જેટલી. તો m સુધી જશે આ. ઓકે, અને j જે છે એ દર્શાવે છે એ દર્શાવે છે સ્તંભની સંખ્યા. તો j ક્યાં સુધી જઈ શકે? તો કે 1 થી લઈને n સુધી. સિમિલરલી i અને j બંને ક્યાં બિલોંગ્સ કરશે? n માં, નેચરલ નંબર સેટ n માં. ઓકે, સમજ પડી? તો ભાઈ આપણે અત્યારે જોયું એ જ્યારે m/n કક્ષાનો હોય તો એવો એ શ્રેણિક કેવો દેખાતો હોય એ આપણે જોયું. તો અને તેમજ તેમાં ટોટલ ઘટકો કેટલા હોય? તો કે એમાં ટોટલ ઘટકો m/n જેટલા હોય છે. ઓકે, એક વખત આ જોઈ લો તમે કઈ રીતે શ્રેણિકની ગોઠવણી કરેલી છે.
ઓકે, આપણે એક ઉદાહરણથી આગળ વધીએ હવે. ભાઈ ઉદાહરણ આપણને એવું કહે છે કે કોઈ એક શ્રેણિક છે, ઓકે, અને એ શ્રેણિકમાં ટોટલ 8 જેટલા ઘટકો છે. આપણને ઘટકોની સંખ્યા આપી દીધી છે, 8 ઘટકો છે. તો તે શ્રેણિકની શક્ય કક્ષાઓ કઈ કઈ હોઈ શકે. ઓકે, આપણને શું પૂછેલું છે? જો કોઈ એક શ્રેણિક આપેલો હોય અને એ શ્રેણિકમાં ટોટલ ઘટકો કેટલા છે? 8 જેટલા ટોટલ ઘટકો છે. તો એની શક્ય કક્ષાઓ કઈ કઈ હોઈ શકે? અચ્છા, હમણાં જ આપણે જોઈ ગયા કે ટોટલ ઘટકો કેટલા હોય? ટોટલ ઘટકો m × n જેટલા હોય તો એની કક્ષાઓ કઈ કઈ હોય? m × n પ્રકારની હોઈ શકે. અથવા તો સિમિલરલી માની લો કે ટોટલ ઘટકો m n જેટલા હોય તો એની શક્ય કક્ષા a nm પણ હોઈ શકે ને, બરોબર? તો આપણે જોઈએ 8 જેટલા ઘટકો હોય તો આપણે એવી રીતના સ્તંભ અને હારની સંખ્યા ગોઠવવાની છે કે જેનાથી મલ્ટીપ્લિકેશન થઈને આન્સર કેટલો આવવો જોઈએ? 8. માની લો કે હું એમ લઉં કે ભાઈ હારની સંખ્યા 1 લઉં, ઓકે, તો સામે મારે સ્તંભની સંખ્યા કેટલી લેવી પડે? 8 લેવી પડે. તો એક શક્ય કક્ષા, એક આન્સર આપણી પાસે કયો આવી ગયો? 1/8. સિમિલરલી તે જ પ્રમાણે એના કરતા ઊંધું 8/1 પણ હોઈ શકે, બરોબર ને? કોઈ એક શ્રેણિક છે એમાં હારની સંખ્યા 1 લઈ લો, સ્તંભની સંખ્યા 8 લઈ લો, તો ટોટલ ઘટકો કેટલા હોઈ શકે? 1/8. ઓકે, સિમિલરલી હારની સંખ્યા 8, સ્તંભની સંખ્યા 1 લો. હવે 8 ના આપણે ભાગ પાડતા જઈએ. એવી જ રીતે 2 × 4 કરી નાખો, એટલે કે 2/4 નો બનાવો, અથવા તો 4/2 નો બનાવો. હવે કોઈ બીજી કોઈ આન્સર આવડે છે બાળકો તમને કોઈને? ઓકે, નહીં. તો શક્ય કક્ષાઓ કેટલી હોઈ શકે? તો કે 1/8 હોઈ શકે, અથવા 8/1 હોઈ શકે, અથવા 2/4 હોઈ શકે, અથવા તો 4/2 હોઈ શકે. સમજ પડી? તો કે 8 ઘટકો હોય. માની લો કે હું તમને આનું એક ઉદાહરણ આપું. 2/4 મેટ્રિક્સ આપણે બનાવીએ તો a = કેટલી હાર લેવાની છે બાળકો? આપણે 2. તો કે a n l કોઈ પણ એન્ટ્રી નાખું છું હું, 2 હાર લેવાની છે ને, m p z x y અને y સ્ક્વેર. ઓકે, તો આ કેટલી કક્ષાનો થઈ ગયો? 2/4, જેમાં 2 જેટલી હાર છે અને સ્તંભ કેટલા છે? 4. તો એની અંદર ઘટકો કેટલા થઈ ગયા? 8 જેટલા ઘટકો. એવી રીતે તમે 1/8, 8/1, 4/2 અને 2/4 ના પણ બનાવી શકો, બરોબર છે? બ્રહ્મભટ્ટભાઈ આન્સર આપે છે 4224881. વેરી ગુડ બાળક. હવે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 3 ઉપર. ઓકે, ઓકે, હવે ઉદાહરણ એવું કે છે ભાઈ, આ બાળકો આના આન્સર તમારે મને કહેવાના રહેશે, એટલે પેન અને પેપર સાથે રાખજો. હવે કોઈ એક શ્રેણિક A છે કે જેના ઘટકો Aij = mod of I - 3j × 2 વડે દર્શાવવામાં આવે છે તેવા 3/2 શ્રેણિકની રચના કરો. ઓકે, તો બાળકો મેં તમને કીધું હતું કે જનરલ તમને મેટ્રિક્સ યાદ રહેવો જોઈએ. સામાન્ય શ્રેણિક આ રહ્યો. માની લો કે આપણે કીધું હતું કે ભાઈ m/n કક્ષાનો બનાવવો હોય તો a11, a12, a13 થી લઈને a1n. એવી જ રીતે am1, am2, am3, amj, amn એનો લાસ્ટ નંબર બનશે, બરોબર ને? તો એવી રીતે હવે આપણને કેટલાનો કીધો બનાવવાનો? 3/2 નો. તો હું તમને સામાન્ય શ્રેણિક બનાવતા શીખવાડી દઉં. તો કે ભાઈ માની લો કે આપણે જે શ્રેણિક શોધવાનો કીધો છે a = એ કેવો દેખાતો હશે? તો કે ભાઈ હારની સંખ્યા કેટલી લઈ જવાની છે? 3. તો પહેલી હાર પહેલો સ્તંભ. ઓકે, સ્તંભની સંખ્યા આપણી પાસે કેટલી છે? 2. તો આ 1 અને 2 જ સ્તંભ બનાવવાના છે, તો a12. ઓકે, હવે 2 સ્તંભ બની ગયા તો પતી ગયું. હવે એની નીચેની લાઈનમાં આપણે આવવું પડે. હવે બીજી હાર બનાવીએ તો બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. સિમિલરલી ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો માગેલો શ્રેણિક આ પ્રકારનો દેખાતો હોય. ઓકે, તો હવે આપણે aij = 2 × mod of, આ મોડ આપેલો છે, mod of
એ આઈ માઇનસ 3 ઇન્ટુ જે થી વ્યાખ્યાયિત થાય છે. તો આપણે શોધવું છે A11 ઇઝ ઇક્વલ્સ ટુ, તો આઈ ની જગ્યાએ પણ 1 મૂકવાનું અને જે ની જગ્યાએ પણ 1 મૂકવાનું. ઓકે, તો A11 ઇઝ ઇક્વલ્સ ટુ શું બનશે? 2 મોડ ઓફ 1 minus 3 is equals to -2 multiply by 2, 4 મોડ આવી જશે એટલે. ઓકે, સમજ પડી? તો A12 A21 A22 A31 A33 ની એન્ટ્રી મને ઝડપથી કોમેન્ટમાં આપો, ઝડપથી. ન સમજાણું હોય એ વ્યક્તિ n લખશે, બાકીના વ્યક્તિઓ મને કોમેન્ટમાં આનો આન્સર આપશે. A12 A21 A22 A31 અને A33 એન્ટ્રી શું બતાવે છે? સમજ તો પડી ગઈ છે તમને. 3/2 મેટ્રિક્સ પહેલા મેં સામાન્ય બનાવ્યો. ઓકે, અને હવે એના જે ઘટકો છે એને મેં આ પ્રકારે ગોઠવી દીધા છે. તો હવે એમાં i ની જગ્યાએ 1 j ની જગ્યાએ 1 મૂક્યું. તો તમારે આ શોધવા માટે i ની જગ્યાએ 1 j ની જગ્યાએ 2 મૂકવાનું છે આ જ વસ્તુમાં. એવી જ રીતે i ની જગ્યાએ 2 અને j ની જગ્યાએ 1 મૂકવાનું છે. ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. પહેલો મને આન્સર જોઈએ છે A12 ઇઝ ઇક્વલ્સ ટુ, A12 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું આવશે? A12 નો આન્સર આપો. A12 બાદ A21 નો આન્સર લખો ઝડપથી. ઓકે, A12 is equals to 10. A12 is equals to 10. આપણે ચેક કરીએ A12 is equals to 10 આવે છે કે નહીં. હું અહીંયા 1 મૂકું, -3 2 3 2 6 6 -1 5 multiply by 2 10. વેરી ગુડ બાળક, 10 આન્સર સાચો છે. મિત પટેલ 2 આન્સર કે છે. 2 શેનો છે બાળક? રોંગ આન્સર છે તારો 2. હવે A21 નો આન્સર આપો. A21 આમાં કિંમત મૂકવાની છે મિત પટેલ, આમાં કિંમત મૂકવાની છે. i ની જગ્યાએ 2 મૂકો, j ની જગ્યાએ 1 મૂકો. ओके, अपनी गलती सुधार दी तूने. A21 दिखा, A21 दिखा अब, और A22 भी निकाल. A22 is equals to 8. A22 is equals to 8 and A21 is equals to A31 is equals to 0. Very good. આન્સર ચેક કરી લેજો. હું કાઢું છું બરોબર. આ આન્સર 2 -3 -1 મલ્ટીપ્લાય બાય 2, આ 2 આવશે આન્સર. A22 3 દુ 6, 6 માંથી 2 જાય 4, 4 દુ ને 8. A22 8 આવશે. A22 8 આવશે. A31 3 -1 3 3 0. A31 will be 0 and A33 3 3 9 9 -3 -6 6 6 દુ ને 12. વેરી ગુડ બ્રહ્મભટ્ટ. ઓકે, તો તમને શ્રેણિક એટલે શું એ સમજાઈ ગયું છે બરોબર ને. શ્રેણિકની રચના પણ ખબર પડી ગઈ. ઓકે, હું તમને આવું સેમ એક ઉદાહરણ આપું છું. તમે સામાન્ય શ્રેણિક પણ જાતે જ બનાવો અને મને એના એન્ટ્રીના આન્સર આપજો ખાલી. ઓકે, તો ભાઈ માની લ્યો કે તમને કીધું છે કે Aij is equals to 1/2 mod of I minus 3j. ઓકે, તો તેવા મને 2/3 શ્રેણિકની રચના કરીને બતાવો. 2/3 શ્રેણિકની. ઓકે, 2/3. ઓળખું હેત બાળક, ઓળખું હું તને. A2/3 ની એન્ટ્રી ઝડપથી બતાવજો.
A2/3 બે હાર અને 3 સ્તંભ, ભૂલ નહીં કરતા, બે હાર 3 સ્તંભ એટલે કે 1 2 3 4 5 અને 6 સભ્યો મને જોઈએ છે. આ 6 ખાલી જગ્યા પૂરીને બતાવો. A2/3 સાથે સાથે ચાલજો બાળકો, ઝડપથી. A11 A12 A13 A21 A22 A23 બરોબર છે હે બાળક? બરોબર છે. હવે એના આન્સર. ભાઈ બ્રહ્મભટ્ટ ક્યાં છે? ભાઈ બ્રહ્મભટ્ટ, તને સમજ પડે છે? બ્રહ્મભટ્ટ કોમેન્ટ બોક્સમાં વાય લખે ઝડપથી, અને એન્ટ્રી લખે, આ આન્સર આપે મને આનો. ઓકે, તો તમારી પાસે એન્ટ્રી કેટલી બનશે? A11 અહીંયા આવશે, A11, આ A12 A13 A21 A22 A23. ઓકે, આના આન્સર મિત પટેલ પહેલો આન્સર આપે છે 1. A11 ઇઝ ઇક્વલ્સ ટુ 1. બ્રહ્મભટ્ટ બરોબર છે. એન્ટ્રી આપ, એન્ટ્રી. હવે આન્સર આપ એના. A11 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો આન્સર મળશે? A12 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો આન્સર મળશે? A12 ઇઝ ઇક્વલ્સ ટુ 2.5 3/2.5 5/2. ઓકે, વેરી ગુડ. હું આન્સર લખું છું, તમે ચેક કરી લેજો. A11 નો આન્સર આવશે 1 - 3 2/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. A11 1 આવે છે આન્સર. ઓકે, A12 3 દુ 6 3 દુ 6 6 માંથી 1 જાય એટલે 5 5/2 બરોબર છે. A13 3 3 9 9 માંથી 1 જાય 8 આ 4 આવે છે 4. A13 ઇઝ ઇક્વલ્સ ટુ 4. A21 A21 minus 1 1/2. A21 is equals to 1/2. Okay, A22 3 દુ 6 6 માંથી 2 જાય 4 2. A22 is equals to 2. Very good, very good. A23 2 3 3 દુ 3 3 9 માંથી 2 જાય એટલે 7 7/2. Check your answers. ઓકે, ચાલો આગળ કન્ટિન્યુ કરીએ. હે ને? બરોબર છે, બરોબર છે. 3.5 બરોબર છે, પરફેક્ટ બાળક. ઓકે, આપણે આગળ કન્ટિન્યુ કરીએ હવે. તો હવે આપણે જોઈશું શ્રેણિકોના પ્રકાર. ભાઈ પેન અને પેપર તૈયાર રાખજો લખવા માટે થોડુંક. શ્રેણિકોના પ્રકાર આપણે કેટલા છે એની વિશે વાત કરીએ. શ્રેણિકના પ્રકાર, શ્રેણિક એટલે શું એ તો તમને ખબર પડી ગઈ, બરોબર ને? હવે પેલું છે પ્રકાર સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક. આગળ વધીએ, અહીંયા ધ્યાન આપજો. હવે સ્તંભ શ્રેણિક કોને કહેવાય? તો કે જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. બહુ સિમ્પલ વસ્તુ છે. માની લો કે હું A ઇઝ ઇક્વલ્સ ટુ એક ઉદાહરણ લઈ લઈએ આપણે 1 2 3. ઓકે, તો આને હું સ્તંભ શ્રેણિક કહીશ. કેમ? હારની સંખ્યા ચાહે તમે ગમે એટલી લઈ લો, પણ સ્તંભની સંખ્યા કેટલી લેવાની બાળકો? 1. એટલે કે આ શ્રેણિક A જે છે એનો ઓર્ડર અત્યારે કેટલો છે? 3 હાર 1 સ્તંભ. તો આને સ્તંભ શ્રેણિક કહી શકાય. કેમ? કારણ કે સ્તંભની સંખ્યા માત્ર કેટલી હોવી જોઈએ? 1. એટલે કે સ્તંભ શ્રેણિક એટલે શું કહી શકાય? તો કે ભાઈ આપણે હારની સંખ્યા ગમે એટલી ચાહે એમ લઈ લ્યો, પરંતુ સ્તંભની સંખ્યા એક જ લેવાની. તો કે જે કોઈ શ્રેણિકનો ઓર્ડર બાળકો
જે કોઈ શ્રેણિકનો ઓર્ડર કેટલો હોય m/1 હોય તેવા શ્રેણિકને શું કહેવાય છે? સ્તંભ શ્રેણિક કહેવાય છે. ઓકે, આવા ઉદાહરણો તમે મામુ જેવી વસ્તુ છે, ગમે એટલા ઉદાહરણો તમે આવા આપી શકો. b = માની લો કે હું લઈ લઉં x, y² z અને p. ઓકે, તો આ પણ એક સ્તંભ શ્રેણિક થઈ ગયો. કેમ? કારણ કે આનો b નો ઓર્ડર કેટલો છે બાળકો? 4/1 છે ને? 4/1 4 જેટલી હાર છે, એમાં સ્તંભ કેટલો છે? એક જ છે. ક્લિયર? તો આને સ્તંભ શ્રેણિક કહેવાય. ઓકે, ઝડપથી આપણે આગળ વધીશું. ભાઈ બીજો પ્રકાર છે હાર શ્રેણિક. બીજો પ્રકાર છે હાર શ્રેણિક. જેવું નામ એવું કામ, એકે છપ્પન નહીં. હાર શ્રેણિક કોને કહેવાશે? આની જેમ જ, જેમાં હારની સંખ્યા કેટલી હોય? એક હોય. સ્તંભની સંખ્યા ચાહે ગમે એટલી હોય. તો a = માની લો કે x³ y² 3 cos x. ઓકે, તો આનો ઓર્ડર કેટલો થયો? ભાઈ હાર કેટલી છે? એક જ. મલ્ટીપ્લાય બાય સ્તંભ કેટલા છે આપણી પાસે? 1 2 3 અને 4. ઓકે, તો આનો ઓર્ડર કેટલો થઈ ગયો? 1/4. તો સમજ પડી ગઈ છે. હાર શ્રેણિક કોને કહેવાય? તો કે 1/n. ઓર્ડર જેનો હોય એવા શ્રેણિકને હાર શ્રેણિક કહેવાય. આવા ઉદાહરણો બીજા ગમે એટલા આપી શકાય. b = 2 3. ઓકે, આ પણ એક શ્રેણિક થયો અને આ શ્રેણિક કેવો થઈ ગયો? હાર શ્રેણિક. કારણ કે એમાં હારની સંખ્યા 1 અને સ્તંભની સંખ્યા કેટલી છે? 2 છે. સિમિલરલી c = માની લો કે હું લઉં 1 2 3 4. ઓકે, આ પણ એક હાર શ્રેણિક થઈ ગયો, જેમાં હારની સંખ્યા કેટલી છે? 1. સ્તંભની સંખ્યા કેટલી છે? 4. ઓકે, હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિક ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે જોઈશું ચોરસ શ્રેણિક. ત્રીજો પ્રકાર છે ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિક કોને કહેવાય? ભાઈ મામુ જેવી વસ્તુ ખબર પડી ગઈ હશે તમને. સ્તંભ શ્રેણિક કીધું તો m/1 આવવો જોઈએ. હાર શ્રેણિક કીધું તો 1/n આવવો જોઈએ. તો ચોરસ શ્રેણિક એટલે શું? જેમાં હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય? ઇક્વલ હોય, એટલે કે સરખી હોય, તેને આપણે ચોરસ શ્રેણિક કહીશું. એટલે કે જો કોઈ પણ શ્રેણિક m/m કક્ષાનો અથવા તો n/n કક્ષાનો હોય તો તેવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહીશું. ઉદાહરણ લઈ લઈએ. a = 1 2 3 4. આ કયો થઈ ગયો? ભાઈ 2/2 કક્ષાનો, માટે આપણે એને ચોરસ શ્રેણિક કહીશું. ઓકે, b = માની લો કે હું લઉં x y z l m n p q અને r. ઓકે, તો આ કેટલા બાય કેટલાનો થઈ ગયો? 3/3 કક્ષાનો થઈ ગયો, માટે આપણે એને ચોરસ શ્રેણિક કહીશું. ઓકે, તો કક્ષા યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. n/n અથવા તો m/m, એટલે કે જેમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા કેવી હોય? સરખી હોય, તેને આપણે ચોરસ શ્રેણિક કહીશું. ભાઈ હારની સંખ્યા m જેટલી, સ્તંભની સંખ્યા માત્ર એક જ હોય હંમેશા, એને સ્તંભ શ્રેણિક. અને એક જ જેટલી હારની સંખ્યા હોય એને આપણે હાર શ્રેણિક કહીશું. ચોરસ શ્રેણિક એટલે શું એ પણ ખબર પડી ગઈ. ઓકે, આગળ વધીએ. વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક થોડુંક સમજવા જેવું છે બાળકો. આ વસ્તુ સમજજો, ધ્યાનથી જોઈએ આપણે. આ વિકર્ણ શ્રેણિક એટલે શું? તો ભાઈ વિકર્ણ શ્રેણિક એ પહેલા તો એક ચોરસ શ્રેણિક હોવો જોઈએ. વિકર્ણ શ્રેણિક શું હોવો જોઈએ? ચોરસ શ્રેણિક. એટલે કે એની પણ કક્ષા કેટલી હશે? m/m જ કક્ષા છે. પરંતુ એમાં થોડુંક વિશેષ છે. થોડુંક વિશેષ શું છે? તો માની લઈએ કોઈ એક શ્રેણિક b = એના ઘટકો હું લઉં b i j અને એ છે m/m કક્ષાનો. ભાઈ b i j એટલે શું? એ તો તમને ખબર પડવી જોઈએ હે ને. a i j મેં તમને બતાવેલો હતો. ક્યાં ગયો a i j? ઓકે, આ રહ્યો a i j વાળી વસ્તુ કે જેની કક્ષા કેટલી હતી? m/n કક્ષાની હતી. તો b i j આપણે લીધો અહીંયા b i j, જેમાં કક્ષા કેટલી છે? m/m. એટલે કે b11 b12 b13 થી લઈને b1m. સિમિલરલી છેલ્લી લાઈન આપણે લખીશું bm1 bm2 થી લઈને bmm સુધી. ઓકે, આગળ વધીએ. ઇંગ્લિશમાં નામ બાળક સ્તંભ શ્રેણિકને આપણે કહીશું રો મેટ્રિક્સ. ઓકે, સોરી, સ્તંભ શ્રેણિકને આપણે કહીશું કોલમ મેટ્રિક્સ. મેટ્રિક્સ નો સ્પેલિંગ MATRIX. ઓકે, કોલમ COLUMN. સ્તંભ શ્રેણિક. હાર શ્રેણિકને આપણે કહીશું રો મેટ્રિક્સ.
ઓકે, ચોરસ શ્રેણિકને આપણે કહીશું સ્ક્વેર મેટ્રિક્સ, SQUARE, સ્ક્વેર મેટ્રિક્સ. ચોરસ શ્રેણિકને આપણે કહીશું સ્ક્વેર મેટ્રિક્સ અને વિકર્ણ શ્રેણિકને આપણે કહીશું ડાયગોનલ મેટ્રિક્સ. ડાયગોનલ મેટ્રિક્સ, ડાયગોનલ મેટ્રિક્સ. ઓકે, આપણે આગળ વધીએ તો ભાઈ B = BIJ m ક્રોસ m કક્ષાનો મેં લઈ લીધો. હવે એમાં મેં કીધું કે આપણે બનાવવો છે વિકર્ણ શ્રેણી, તો એમાં I is not equal to j માટે, I is not equal to j માટે BIJ is equals to હંમેશા 0 થવો જોઈએ. તો તે શ્રેણિક B ને આપણે વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખીશું. એટલે કે પહેલા તો મેં તમને કીધું આમાં બે જ કન્ડિશન છે. પહેલી કન્ડિશન તો કે ભાઈ વિકર્ણ શ્રેણિક એ એક ચોરસ શ્રેણિક હોવો જોઈએ. બીજી કન્ડિશન I is not equal to j માટે BIJ શું હોવો જોઈએ? હંમેશા 0 હોવો જોઈએ. એને આપણે થોડુંક વિસ્તૃત જોઈએ. માની લ્યો કે મેં ચોરસ શ્રેણિક લીધો, માની લ્યો કે મેં ચોરસ શ્રેણિક લીધો B 3/3 કક્ષાનો. ઓકે, 3/3. તો 3/3 ના આપણે ઘટકો લખીએ તો શું બનશે બાળકો? B11, B12, B13, B21, B22, B23, B31, B32 અને B33. ઓકે, તો ભાઈ આપણે બનાવવો છે વિકર્ણ શ્રેણિક. ઓકે, વિકર્ણ શ્રેણિક બનાવવા માટે કન્ડિશન મેં તમને કીધી, બે કન્ડિશન છે. એક તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ, આમે કરી નાખ્યો છે ચોરસ શ્રેણિક. અને I is not equal to j માટે BIJ is equals to 0. તો જો અહીંયા બાળકો, અહીંયા I is equals to j છે B11, I અને j સરખા છે. તો જે વિકર્ણ ઉપર જે છે, વિકર્ણ ઉપરના ઘટકો છે એની સિવાયના બધા, અહીંયા I અને j સરખા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. તો BIJ માટે 0 બનવું જોઈએ, BIJ 0 થવું જોઈએ. ક્યારે? જ્યારે BIJ માં I is not equal to j. એટલે કે આ એન્ટ્રી 0 હોવી જોઈએ, આ એન્ટ્રી પણ 0, આ એન્ટ્રી પણ 0, આ એન્ટ્રી પણ 0, આ એન્ટ્રી પણ 0 અને આ એન્ટ્રી પણ 0. ઓકે, તો એની સિવાયના અહીંયા તમે કોઈ પણ વસ્તુ ગોઠવી શકો. તો એવું એક ઉદાહરણ લઈ લઉં તો B is equals to માની લ્યો કે હું લઉં x³ 0 0 0 y 0 0 0 cos x. તો આને આપણે કહીશું વિકર્ણ શ્રેણી, ઉર્ફે ડાયગોનલ મેટ્રિક્સ. સમજ પડી? મેં આ 3/3 કક્ષાનો ડાયગોનલ મેટ્રિક્સ બનાવ્યો છે કે જેમાં I is not equal to j માટે બધી એન્ટ્રી કેવી થઈ ગઈ? 0. ઉર્ફે સામાન્ય વસ્તુ સમજો કે શ્રેણિકમાં જે કર્ણ ઉપર, આપણે તમને વિકર્ણ કયો કે કર્ણ કયો, ઓકે, કર્ણ ઉપરના ઘટકોમાં જ આપણે એન્ટ્રી લખીશું. બાકી બધાના ઘટકો કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. તો એ પ્રકારના શ્રેણિકને આપણે વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. માની લો કે હું 2/2 કક્ષાનો બનાવવા માંગતો હો, તો હું લઈ લઉં અહીંયા C2/2. તો C2/2 માટે x, તો અહીંયા 0, અહીંયા 0, અહીંયા y લઈ લો. તો થઈ ગયું ને? કેમ? કારણ કે 2/2 કક્ષાની એન્ટ્રી લખો તો શું બને? A11, A12, A21, A22. ઓકે, તો અહીંયા I અને j અહીંયા સરખા બને છે. તો એ સરખા ન બનતા હોય એવા આ બે બન્યા, તો એના માટે એનો આન્સર કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ, કારણ કે વ્યાખ્યામાં કીધું છે. ઓકે, તો તમને આવો 3/3 નો મેં તમને એક શ્રેણિક બતાવી દીધો. કયો શ્રેણિક બતાવ્યો? વિકર્ણ શ્રેણિક આ છે. ઓકે, 2/2 કક્ષાનો એક વિકર્ણ શ્રેણિક બનાવ્યો. એવી રીતે તમને હવે 4/4 5/5 બનાવતા આવડે છે. ઓકે, આગળ વધીએ. હવે આપણે જોઈશું સ્કેલર મેટ્રિક્સ. હવે આપણે જોઈએ છીએ અદિશ શ્રેણિક. પાંચમો નંબર છે અદિશ શ્રેણિક. બાળકો સાથે સાથે ચાલજો. અદિશ શ્રેણિક ઉર્ફે મિત પટેલ ઉર્ફે ખાસ તારા માટે બાળક સ્કેલર મેટ્રિક્સ. ઓકે, અદિશ શ્રેણિકને આપણે શું કહીશું? સ્કેલર મેટ્રિક્સ. જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તે શ્રેણિકને અદિશ શ્રેણિક કહે છે. જો કોઈ વિકર્ણ શ્રેણિક, ભાઈ પહેલા તો આ અદિશ શ્રેણિક બનવા માટે શું જરૂરી છે? વિકર્ણ.
વિકર્ણ શ્રેણિક બનવો જોઈએ. શું બનવો જોઈએ? વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિકમાં બધા જ વિકર્ણ ઘટકો સમાન હોવા જોઈએ. શું કીધું? અદિશ શ્રેણિક બનવા માટે પહેલા તો વિકર્ણ શ્રેણિક, એટલે કે વિકર્ણ શ્રેણિક જો તમારે બનાવવો હોય તો વિકર્ણ શ્રેણિક બનાવવા માટે મેં તમને શું કીધું હતું? પહેલા તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ચોરસ શ્રેણિક હોવો જોઈએ પ્લસ i ઇઝ નોટ ઇક્વલ ટુ જે માટે bij ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0 થવું જોઈએ. ઓકે, તો એવો બનાવ્યો પહેલા વિકર્ણ શ્રેણિક. હવે એ વિકર્ણ શ્રેણિકમાં બધા જ વિકર્ણ ઘટકો કેવા હોવા જોઈએ? સમાન. ખતમ થઈ ગયું. સિમ્પલ વસ્તુ. જો આપણે ઉદાહરણ આ લીધું હતું, બરોબર ને? આપણે બનાવ્યો તો વિકર્ણ શ્રેણિક. હવે આ જ વિકર્ણ શ્રેણિકમાં માની લો કે મેં અહીંયા x³ લીધો હતો, તો અહીંયા પણ હું કરી નાખું x³ અને અહીંયા પણ હું કરી નાખું x³. તો આ બની ગયો સ્કેલર મેટ્રિક્સ ઉર્ફે અદિશ શ્રેણિક. આનું ઉદાહરણ બની ગયું અદિશ શ્રેણિકનું. સમજ પડી? બધા જ વિકર્ણ ઘટકો સમાન, એટલે કે જો સિમ્પલ ભાષામાં હું વાત કરું તો પહેલા તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ, બરોબર? એક વસ્તુ કઈ થઈ ગઈ? ચોરસ શ્રેણિક હોવો જોઈએ. બીજી વસ્તુ શું થઈ ગઈ? ફક્ત વિકર્ણ ઘટકો જ આપણે નાખીશું, બાકી બધી એન્ટ્રી આપણે શું કરી નાખીશું? 0. i ઇઝ ઇક્વલ્સ ટુ જે હોય તો. મીન્સ સમજ ન પડી તો શું પૂછવા માંગે છે બાળક? i ઇઝ ઇક્વલ્સ ટુ જે હોય તો મીન્સ i ઇઝ ઇક્વલ્સ ટુ જે હોય ત્યાં બાળક આપણે કોઈ પણ એન્ટ્રી નાખીશું. i ઇઝ ઇક્વલ્સ ટુ જે હોય ત્યાં આપણે કોઈ પણ એન્ટ્રી, માની લે કે અહીંયા આપણે b11 લીધું, b22 લીધું, b33 લીધું હતું, બરોબર? તો અહીંયા i ઇઝ ઇક્વલ્સ ટુ જે, i ઇઝ ઇક્વલ્સ ટુ જે, i ઇઝ ઇક્વલ્સ ટુ જે છે. તો આ બધી એન્ટ્રીમાં તારે કોઈ પણ વસ્તુ તું નાખી શકે, મતલબમાં કોઈ પણ આંકડા અથવા તો 5 6 7 cos x y tan x x³. ઓકે, અને બાકીની બધી એન્ટ્રી જે છે જ્યાં i ઇઝ ઇક્વલ્સ ટુ જે નથી ત્યાં બધે ફરજિયાત 0 હોવું જોઈએ. ઓકે, તારો પ્રશ્ન હતો વિકર્ણ શ્રેણિક માટેનો. ઓકે, વિકર્ણ શ્રેણિક માટે સમજ પડી ગઈ. હવે આપણે જોઈએ છીએ અદિશ શ્રેણિક. એમાં i ઇઝ ઇક્વલ્સ ટુ જ્યાં જે થાય ત્યાં બધા જ ઘટકો સમાન હોવા જોઈએ. માની લે કે હું કહું, હજી ફરીથી એક વખત ઉદાહરણ આપું, b ઇઝ ઇક્વલ્સ ટુ 3/3 બનાવીએ આપણે. ઓકે, તો 3/3 ના તમને ઘટકો આવડે જ છે લખતા. b11 b12 b13 b21 b22 b23 b31 b32 b33. બાળક શાંતિથી ધ્યાનથી સમજજે. ઓકે, હવે જો આપણી પાસે બે પ્રકારના ઘટકો છે. i ઇઝ ઇક્વલ્સ ટુ જે થાય એવા 1 2 અને 3. ઓકે, અને i ઇઝ નોટ ઇક્વલ ટુ જે થાય એવા 1 2 3 4 5 અને 6. જો હવે તું વાત કરવા માંગતો હોય વિકર્ણ શ્રેણિકની, ઓકે, કોની વાત કરવા માંગતો હોય? વિકર્ણ શ્રેણિકની, તો i ઇઝ નોટ ઇક્વલ ટુ જે ત્યાં bij ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે કે આ જે 6 જે ઘટકો લીધા એ બધાની એન્ટ્રીમાં આન્સર શું હોવો જોઈએ? 0. ઓકે, હવે તે તારો પ્રશ્ન હતો કે i ઇઝ ઇક્વલ્સ ટુ જે હોય ત્યાં શું? તો ભાઈ બાળક, તારી મનની મરજી અથવા તો જે પરીક્ષક છે એના મનની મરજી. અહીંયા એન્ટ્રી શું હોઈ શકે? x³ cos x y વગેરે કોઈ પણ તમે એન્ટ્રી અહીંયા નાખી શકો છો, બરોબર? વિકર્ણ ઉપર. તો એને આપણે કહીશું વિકર્ણ શ્રેણિક. અને જો અદિશ શ્રેણિકની વાત કરતા હોય તો આ બધી જ એન્ટ્રી સમાન હોવી જોઈએ. એટલે કે b ઇઝ ઇક્વલ્સ ટુ હું આપી દઉં અહીંયા 2 0 0 0 2 0 0 0 2. પડી ખબર? તો આ અદિશ શ્રેણિક થઈ ગયો. ઓકે, માની લો કે c ઇઝ ઇક્વલ્સ ટુ હું લખું cos x 0 0 cos x. તો આ આપણને બની ગયો અદિશ શ્રેણિક. કેમ? કારણ કે એના વિકર્ણ શ્રેણિક સમાન છે અને વિકર્ણ ઘટકો, માફી માંગુ છું, વિકર્ણ ઘટકો સમાન છે અને એ સિવાયના બધા ઘટકો 0 છે. ઓકે, સિમ્પલ ભાષામાં સમજો, વિકર્ણ ઘટકો સમાન, બાકીના બધા 0. વિકર્ણ ઘટકો સમાન, બાકીના બધા 0. તો એને કહેવાય અદિશ શ્રેણિક. પણ ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ, એટલે કે એનો ઓર્ડર 3/3 2/2 4/4 5/5 એવો હોવો જોઈએ. ઓકે, સિમિલરલી બાળક, માની લે કે હજી તારે ઉદાહરણ જોઈએ છે વિકર્ણ શ્રેણિકનું. તો વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો ભાઈ 5/5 નું એક આપણે 4/4 નું, બહુ લાંબુ નથી કરવું. d ઇઝ ઇક્વલ્સ ટુ
માની લો કે હું લખું 1 0 0 0 0 2 0 0 0 0 10x 0 0 0 0 cot x. તો બાળક આ 4x4 કક્ષાનો થઈ ગયો. ઓકે, જ્યાં બી આઈ જે આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે છે ત્યાં બધે 0 આવી ગયો જો. અને જ્યાં બી આઈ ઇઝ ઇક્વલ્સ ટુ જે છે ત્યાં તમે મનચાહે એન્ટ્રી મૂકી દો. બરોબર, તો આ શું થઈ ગયું? વિકર્ણ શ્રેણિક બની ગયો. અને જો આ બધી વિકર્ણ ઘટકો બધાના એન્ટ્રી જો સમાન હોત તો એ શું બની જાત? તો એ બની જાત અદિશ શ્રેણિક ઉર્ફે સ્કેલર મેટ્રિક્સ. ઓકે, હવે બે જ પ્રકાર બાકી છે. આપણે આ બે પ્રકાર પૂરા કરીને લેક્ચર ખતમ કરીશું. હવે આના પછી જે છે એ છે એકમ શ્રેણી. લગભગ 5 થી 7 મિનિટ થશે. હવે છે એકમ શ્રેણી, છઠ્ઠો પ્રકાર એકમ શ્રેણીક ઉર્ફે આઇડેન્ટિટી મેટ્રિક્સ. આઇડેન્ટિટી મેટ્રિક્સ ભાઈ, આઇડેન્ટિટી મેટ્રિક્સમાં શું કહીએ? માની લો કે A ઇઝ ઇક્વલ્સ ટુ, ભાઈ પહેલા તો ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ઓકે, AI જે m/m કક્ષાનો છે. ઓકે, ચોરસ શ્રેણિક કરી નાખો. પછી હવે આમાં કન્ડિશન જોજો બાળકો, કન્ડિશન I ઇઝ ઇક્વલ્સ ટુ j હોય ત્યારે AIJ ઇઝ ઇક્વલ્સ ટુ 1 થવું જોઈએ. અને I ઇઝ નોટ ઇક્વલ ટુ j હોય ત્યારે AIJ ઇઝ ઇક્વલ્સ ટુ 0. બસ ખતમ. 3 કન્ડિશન છે. ફર્સ્ટ વન, AIJ એક શ્રેણિક છે. એ શ્રેણિક કેવો છે? m/m કક્ષાનો, એટલે કે ચોરસ હોય. I ઇઝ ઇક્વલ્સ ટુ j હોય ત્યાં 1, I ઇઝ નોટ ઇક્વલ ટુ j હોય ત્યાં 0 મૂકી દેવાના. ઓકે, તો માની લો કે આપણે પહેલી કક્ષાનો, તો એ તો ખાલી 1 ફર્સ્ટ ઓર્ડર. આ કયો શ્રેણિક થઈ ગયો? 1/1 કક્ષાનો એકમ શ્રેણિક. તો 2/2 નો 1 0 0 1. ઓકે, આ 2/2 નો થઈ ગયો. સિમિલરલી 3/3 નો 1 0 0 0 1 0 0 0 1. આ 3/3 નો થઈ ગયો. ઓકે, એવી જ રીતે માની લો કે તમારે 4/4 નો બનાવવો છે. 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. આ થઈ ગયો 4/4 નો. 4/4 કક્ષાનો એકમ શ્રેણિક. સમજ પડી? જોયું તમે શરૂઆત કરી હતી ચોથા નંબરના વિકર્ણ શ્રેણિક ઉપરથી. વિકર્ણ શ્રેણિકની જેવો જ તમને જોવા મળ્યો અદિશ શ્રેણિક. એમાં બધી એન્ટ્રી તમે સમાન કરી નાખી હતી. અને હવે આ સમાન એન્ટ્રી બધી ફરજિયાત તમારે શું લઈ લેવાની? 1. તો એને એકમ શ્રેણિક કહેવાય. તો તમને કોઈક દિવસ ક્યાંક કોઈક એવો MCQ પૂછાય કે આ શ્રેણિક જે છે એ કયો છે? તો એકમ શ્રેણિક તો છે જ. એકમ શ્રેણિક તો છે જ બાળકો. સાથે સાથે એને સ્કેલર મેટ્રિક્સ પણ કહી શકાય અને સાથે સાથે એને વિકર્ણ શ્રેણિક પણ કહી શકાય. જો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હોય તો આ 3 ઓપ્શન સાચા કહેવાય. મલ્ટિપલ ચોઇસ હોય તો આ 3 ઓપ્શન સાચા કહેવાય. પણ જો સિંગલ કરેક્ટ હોય તો તમે એને ફરજિયાત કયો શ્રેણિક કહેશો? આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેશો. ઓકે, આઇડેન્ટિટી મેટ્રિક્સ સમજ પડી ગઈ. અને હવે લાસ્ટ વન જે છે એ સાવ સિમ્પલ વાત જેમાં છે કે ભાઈ શૂન્ય શ્રેણી. 7મું, જેવું નામ એવું કામ. શૂન્ય શ્રેણીક બાળક ઉર્ફે એને શું કહીશું આપણે? ઝીરો મેટ્રિક્સ. ઝીરો મેટ્રિક્સ અથવા તો નલ મેટ્રિક્સ. ઓકે, હવે ભાઈ શૂન્ય શ્રેણી, આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી. ફક્ત ને ફક્ત એટલું, જો કોઈ શ્રેણીકના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણીકને શૂન્ય શ્રેણીક કહેવામાં આવે છે. જો કોઈ શ્રેણીકના બધા જ ઘટકો કેવા હોય? શૂન્ય હોય તો એ ઘટકને, તો એવા શ્રેણીકને આપણે શું કહીશું? ઝીરો મેટ્રિક્સ. ભાઈ ઉદાહરણ આપી દઉં એને. આ 0, આ 1/1 કક્ષાનો થઈ ગયો 0 0. આ થઈ ગયો 1/2 નો. ઓકે, 0 0 0 0. આ થઈ ગયો 2/2 નો. એ ભાઈ કેટલા ઉદાહરણ આપું? 0 0 0 0 0 0 0 0. આ થઈ ગયો 2/4 નો. ઓકે, બધી એન્ટ્રી તમારે કેવી મૂકવાની છે? 0. તો એને આપણે કહીશું શૂન્ય શ્રેણી. ઓકે, ક્વિક રિવિઝન કરીએ. ક્વિક રિવિઝન એક વખત ફરીથી. તો ભાઈ આપણે શરૂઆત કરી હતી શ્રેણીકથી, અને શ્રેણીક કોને કહેવાય? ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરેલું હતું મેથ્સમાં ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 1
આપણે સૌથી પહેલા સમજી ગયા કે શ્રેણિક કોને કહેવાય, તો કે ભાઈ આંકડાઓ અથવા વિધેયો, સંખ્યાઓ અથવા વિધેયોની લંબચોરસ સારણીને આપણે શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. આ શ્રેણિકના ઉદાહરણ મેં તમને આપેલા હતા. એમાં તમને કીધું હતું કે ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, ઊભી જે લાઈન છે એને કોલમ કહેવામાં આવે છે, યાદ રાખજો. પછી આપણે વાત કરેલી હતી કક્ષા, ઓર્ડરની. ઓર્ડર કોને કહેવાય, તો કે ભાઈ હાર અને સ્તંભની સંખ્યા જે તમે દર્શાવો છો એને કહેવાય ઓર્ડર. પણ ઓર્ડરમાં ભૂલતા નહીં, હું હજી કહું છું, પહેલા જિંદગીમાં હાર, પછી સફળતા. એટલે કે પહેલા હારની સંખ્યા અને પછી સ્તંભની સંખ્યા તમારે મૂકવાની છે. ઓકે, આ સામાન્ય શ્રેણિકની આપણે વાત કરેલી હતી. સામાન્ય શ્રેણિક તમને m/m કક્ષાનો, m/n કક્ષાનો બનાવતા આવડવું જોઈએ. આ એન્ટ્રી લખતા આવડવી જોઈએ ફરજિયાત. ઓકે, આ એન્ટ્રી લખવી એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. એક ઉદાહરણ જોઈ ગયા હતા, 8 ઘટકો હોય તો એની શક્ય કક્ષાઓ કેટલી થાય. બીજા આ પ્રકારના ઉદાહરણ 1 માર્ક્સમાં ક્યારેક પૂછાઈ શકે છે. ઓકે, ત્યારબાદ આપણે શરૂ કરેલું હતું શ્રેણિકના પ્રકારો. તો શ્રેણિકના પ્રકાર કેટલા જોઈ ગયા આપણે? 7. તેમાં પહેલો હતો સ્તંભ શ્રેણિક ઉર્ફે કોલમ મેટ્રિક્સ. કોલમ મેટ્રિક્સ કોને? m/1 ઓર્ડર જેનો હોય એને સ્તંભ શ્રેણિક. હાર શ્રેણિક તો કે ભાઈ 1/n જેની કક્ષા હોય એને હાર શ્રેણિક કહેવાય. ચોરસ શ્રેણિક તો એમાં હાર અને સ્તંભની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી. વિકર્ણ શ્રેણિક, તો વિકર્ણ શ્રેણિક આપણે કોને કીધો તો? ભાઈ વિકર્ણ શ્રેણિક આપણે આ પ્રકારનો કીધો તો કે જેમાં વિકર્ણ ઘટકો જે હોય, વિકર્ણ ઘટકો એમાં એન્ટ્રી હોવી જોઈએ, બાકીના બધા 0. પરંતુ હોવો તો ચોરસ શ્રેણિક જ હોવો જોઈએ. પછી આપણે જોઈ ગયા અદિશ શ્રેણિક. તો અદિશ શ્રેણિકમાં શું કીધું હતું? ભાઈ ડાયગોનલ એન્ટ્રી જેટલી છે એ બધી સમાન હોવી જોઈએ, સરખી હોવી જોઈએ, અને બાકીના બધા 0 હોવા જોઈએ. ઓકે, પછી આપણે જોઈ ગયા એકમ શ્રેણિક. એકમ શ્રેણિકમાં શું કીધું? ભાઈ ડાયગોનલ એન્ટ્રી 1 1 1 હોવી જોઈએ, બાકીના બધા 0 પ્લસ ચોરસ હોવું જોઈએ. 3 કન્ડિશન હતી બાળકો આમાં. આ એકમ શ્રેણિક મહત્વની વસ્તુ છે, યાદ રાખજો. પહેલી કન્ડિશન ચોરસ શ્રેણિક હોવી જોઈએ. બીજું i = j હોય ત્યાં aij = 1, i is not equal to j હોય ત્યાં aij = 0. અને છેલ્લે આપણે જોઈ ગયા શૂન્ય શ્રેણિક. ઓકે, સમજ પડી ગઈ? કોમેન્ટમાં y લખશે છેલ્લી વખત. ઓકે, ગુડ બાય. કોમેન્ટ આપજો મને ફટાફટ સમજ પડી ગઈ હોય એને. કાલે આપણે આ જ ટાઈમ ઉપર 4 વાગે ફરીથી મળીશું. 1 કલાકનો લાઈવ સેશન બનશે. મિત પટેલ, આર યુ ધેર? હેત પટેલ, બ્રહ્મભટ્ટ, ઓકે, થેન્ક યુ. કાલે આપણે અહીંયાથી જ કન્ટિન્યુ કરીશું. ઓકે, લેક્ચર નંબર 2 કાલે આપણે 4 વાગે જ કન્ડક્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.